અમે પણ 5 દિવસ કામ કરીશું, અમને અન્યાય કેમ? સુરતમાં સરકારી બેંક કર્મચારીઓનો અવાજ એકસાથે ગુંજ્યો. કામના દિવસો ઘટાડવાની માંગ સાથે વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. ઘોડદોડ રોડ ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થયા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો. બેંકના કર્મચારીઓનું કહેવું છે કે બદલાતા સમય પ્રમાણે કામની પદ્ધતિમાં સમાનતા આવવી જોઈએ. 5 દિવસ કામની માંગ માત્ર સુવિધા નહીં પરંતુ ન્યાયનો પ્રશ્ન છે. જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. બેંક કર્મચારીઓની હડતાળથી સુરતમાં બેન્કિંગ સેવાઓ હાલ ઠપ્પ થઈ છે. ડીએમ ચાવડા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં મંત્રી અને સાઉથ ગુજરાત. અમારી માંગણી 5 દિવસીય બેંકિંગ અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે. 5 દિવસ લાગુ કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી, સેબી, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે ત્યાં બધી જ જગ્યાએ 5 દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ બેંકમાં કેમ, ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કેમ? જેના કારણે 5 દિવસીય અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે. જેની સામે કામના કલાકોની વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવારના પ્રત્યેક 40 મિનિટ, સોમવારથી શુક્રવાર 40 મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઈબીએ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે. જે વાટાઘાટો 2022 પછી ગવર્મેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં એપ્રુવલ માટે મોકલવામાં આવેલા છે. આજે આટલો લાંબો સમય 3 વર્ષ, જે 3 વર્ષ વીતી ગયા પછી પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી અને ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી 5 દિવસીય બેંકિંગ લાગુ કરવાની માંગણી સાથે આજે હડતાળ પાડવામાં આવી છે. માંગણી નહીં સંતોષાય અમારી એપેક્સ બોડી જે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ 9 યુનિયનો જે મળેલા છે તેના તરફથી જે કંઈ પણ આદેશો આપવામાં આવશે ભવિષ્યમાં તે તમામ આદેશોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.